વિસાવદરમાં ગૌમાતાને સિંહ દર્શન માટે બાંધી ગૌસેવકો દ્વારા કાર્યવાહીની માંગ કરાઈ છે। વિસાવદરના નવશાથ પીરની દરગાહ પાસે અવારનવાર ગીરના ઘરેણા સમાન વનરાજાના આટા ફેરા હોય છે, ત્યારે ગત રાત્રે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા સિંહ દર્શન કરવાની લાલમાં રાત્રે ગૌમાતાને ઝાડ સાથે દોરડાથી બાંધીને અમાન્ય કૃત્ય કરેલ હોય અને જંગલી જનાવર દ્વારા ગૌમાતાને ઈજા પહોંચાડી હોય, ત્યારે આ બાબતનો ફોન વિસાવદરમાં તાલુકા પ્રમુખ અમિતભાઈ બડેલિયાને થતા જ રાત્રિના 2 વાગે ગૌમાતાને છોડાવીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આવા કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે અમિતભાઈ બડેલિયા દ્વારા વિસાવદર ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી કરી છે। જેકેએસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। વિસાવદર તાલુકા ગૌરક્ષા પ્રમુખ 13 તારીખની વહેલી સવારે એટલે કે 2:30 થી 3ના ગાળામાં એક ગૌવંશને સિંહ દર્શન માટે અમુક લોકોએ ત્યાં ઝાડ સાથે દોરડા વડે બાંધી દેવામાં આવેલી હતી। ત્યારબાદ અમને વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટીમને જાણ થતાં રાત્રે 2 વાગે અમારી ગાડી લઈ અને ગૌ માતાને ત્યાંથી સિંહના મુખમાંથી છોડાવી અને વિસાવદર શ્રી કૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવ્યા હતા। જય ગૌ માતા, જય શ્રી રામ। ગૌ માતાને ઝાડ આરે બાંધેલી હતી, ત્યારથી અમારી ટીમ દ્વારા ગૌ માતાને ત્યાંથી મુક્ત કરી અને અમારા બોલેરામાં પિકઅપમાં લાવી અને ગૌશાળાએ લાવેલા હતા। અમે લોકોએ વિસાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અને ફોરેસ્ટરમાં પણ ફરિયાદ કરેલી છે।